હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું જરૂરથી ભૂલતા નહીં, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. તમે અધવચ્ચે છોડી દેશો તો તમે જરૂરથી કંઈક તો મિસ કરશો જ, એની હું તમને ગેરંટી આપું છું. કેમ? તો તમને એવું લાગે છે કે જે મોટા મોટા ક્લાસીસ છે એ જ બેસ્ટ આપે છે. આ નવા હોય, અમારા જેવા ન્યૂ હોય, ન્યૂ તો ના કહેવાય, હું તમને આટલા વખત વર્ષની ઉપર મારું થઈ ગયું છે આપતા આપતા, મને કંઈ મળતું નથી, પરંતુ હું જસ્ટ મારો ટાઈમ કાઢીને તમારા માટે કરું છું. પરંતુ જો વેલ્યુઝ ના હોય માણસને, તો આપણે પછી એને પણ બંધ કરવું જોઈએ, રાઈટ? તો ચાલો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો. વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તાજેતરમાં મ્યુઝિયમ ઓફ વર્ડ ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી આસામ. ઘણી વખત એવું થતું હોય છે ને કે સામેવાળું વ્યક્તિ તમને ઘણું બધું આપવા તત્પર હોય છે, પરંતુ તમે સક્ષમ નથી હોતા, એ લેવાની પાત્રતા નથી હોતી તમારી. કેમ? કારણ કે તમને ખૂબ મોટી વ્યક્તિથી તમે અભિભૂત થઈ ગયા હોય છો. જેમ કે ઘણા લોકો મારું સ્પેશિયલ કરીને કશું નવું નથી આપતા હોતા, એમનું સ્પેશિયલ કશું નથી હોતું, પરંતુ એ ફેમસ થઈ ગયા હોય છે. સારું હોય છે, એને હું ના નથી પાડતી, પરંતુ ફેમસ હોય છે એટલે તમને એવું લાગે છે કે બેસ્ટ, પરંતુ તમને સાથે સાથે એ લોકો ટાઈમ પણ વેસ્ટ કરે છે અને તમને હ્યુમિનેટ પણ કરતા હોય છે. પરંતુ તમને ગમે છે એવું. માણસોને હંમેશા હ્યુમિનેટેડ થવું ગમે છે, અપમાનિત થવું ગમે છે, એ મેં નોટિસ કર્યું છે. પછી ભલે આપે મોટું મોટું આપે, પણ કે હા આપે છે ને, એ વસ્તુ અહીંયા પણ બને છે. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન સી પશ્ચિમ બંગાળ. બરાબર છે. તાજેતરમાં મ્યુઝિયમ ઓફ વર્ડનું ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી એવા અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતામાં મ્યુઝિયમ ઓફ વર્ડનું પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ શેના માટે છે? તો વડાપ્રધાન ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન સંકલ્પને સાકાર કરે છે. ભારતની ભાષાઓ, સંસ્કૃતિ, સાંસ્કૃતિક પુનર્જાગરણની યાત્રાને આગામી પેઢી સુધી પહોંચાડવાનું આ મ્યુઝિયમ માધ્યમ બનશે. સંગ્રહાલયમાં ઓમકારથી લઈને વ્યાકરણ, શ્રુતિ, સ્મૃતિ, તાળપત્ર, શિલાલેખ, પ્રિન્ટિંગ પ્રેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની વિકાસ યાત્રા દર્શાવવામાં આવશે. ભારતની બહુભાષીય પરંપરા, જ્ઞાન પરંપરા, લોકસ્મૃતિના દ્રશ્યો વગેરે રજૂ કરવામાં આવશે. હવે તમે એમ થશે કે આ ક્યાંથી આવ્યું છે? તો આ રહ્યું તમારું પ્રૂફ. બરાબર. ભાષા, તો ભાષા માટે અમિત શાહે 4-5 સૂત્ર આપ્યા છે. કેવું? પ્રથમ પાઠશાળા, બાળક માટે પ્રથમ પાઠશાળા બને પરિવાર. બાળકને માતૃભાષામાં શિક્ષણ મળે. શાળા અને યુનિવર્સિટીઓ મૌલિક વિચાર કેન્દ્ર બને. દરેક ભારતીય વિશાળ ભાષા ડિજિટલ અને એઆઈ સક્ષમ બને. દરેક યુવાન પોતાની માતૃભાષા ઉપરાંત એક અન્ય માતૃભાષા પણ અન્ય ભારતીય ભાષા પણ શીખે. બરાબર છે. અહીં આપણો આ પહેલો પ્રશ્નની બધી જ વિગત પૂરી થાય છે. ક્વેશ્ચન નંબર 2. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે કયા બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો છે? હવે યુદ્ધ અભ્યાસમાં એવું છે કે યુદ્ધ અભ્યાસના નામ નથી બદલાતા, રેન્ડમલી મીન્સ વાર્ષિક કે દ્વિવાર્ષિક યોજાતા હોય છે, ને ડે બાય ડે મીન્સ કે યર બાય યર એક દેશમાં જે સાથે યોજાતા હોય ત્યાં યોજાતો હોય, કાં તો બીજા દેશમાં યોજાતો હોય, જે હોય. બરાબર છે. જેમ કે મોંગોલિયા સાથે નોમોડિક એલિફન્ટ આપણે કરીએ છીએ, તો એક વર્ષે ભારતમાં થાય અને એક વર્ષે મોંગોલિયામાં થાય છે, એ રીતે છે. બરાબર છે. તો અહીંયા પિંચ બ્લેક, ઓપ્શન એ પિંચ બ્લેક, ઓપ્શન બી મલાબાર, ઓપ્શન સી ગરુડ કે ઓપ્શન સી ડી તરંગ શક્તિ. ઓસ્ટ્રેલિયા ખાતે કયું યોજાશે? તો ઓપ્શન એ પિંચ બ્લેક. ડન. ઇન્ડિયન એરફોર્સ ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં પહોંચી ગઈ છે. બરાબર છે. 20 જુલાઈથી 26 થી 7 ઓગસ્ટ દરમિયાન 26 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન એ નિર્ધારિત થયો છે, જેમાં એક્સરસાઇઝ પિચ બ્લેક એ RAAF ની અગ્રણી દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય હવાઈ લશ્કરી કવાયત છે. ક્યાં? એટલે પિંચ બ્લેક કોણ યોજે છે? ઓસ્ટ્રેલિયામાં થયું છે. તમારું ક્લિયર થઈ ગયું? હવે આ નામ કેમ આપવામાં આવ્યું છે? તો
તો ઉત્તર ઓસ્ટ્રેલિયાના વિશાળ નિર્જન વિસ્તારમાં રાત્રિ ઉડ્ડયન એટલે નાઇટ ફ્લાઇંગ પર ભાર હોવાથી એનું નામ પિંચ બ્લેક રાખવામાં આવ્યું છે. બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ જેનું આયોજન રોયલ ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા દર 2 વર્ષે કરવામાં આવે છે. તો પિંચ બ્લેક નું આયોજન પણ ક્લિયર થઈ ગયું. ભારત તરફથી રાફેલ મલ્ટી ફાઇટર એરક્રાફ્ટ સી પછી એરક્રાફ્ટ સી-17 ગ્લોબમાસ્ટર 3 અને IL-78 ભાગ લેશે. બરાબર છે. હેતુ શું છે? તો બહુરાષ્ટ્ર વચ્ચે પરસ્પર સંકલન સાધવું, મોટા પાયે એરફોર્સનું સંચાલન કરવું અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંકલનને સહયોગ મજબૂત કરવાનો. તો ભારત શરૂઆતથી ભાગ લે છે. તો ભારત 2018 થી અહીંયા ભાગ લે છે. આ સિવાય અગત્યના યુદ્ધ અભ્યાસ આપણે જોઈએ અહીંયા આપ્યું છે. તો માલાબાર તો ક્વાડ કન્ટ્રીઝ વચ્ચે, બરાબર. પછી ગરુડ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે. તરંગ શક્તિ તો ભારત દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય વાયુસેના કહેવાય છે. યુદ્ધ અભ્યાસ તો ભારત અમેરિકા વચ્ચે. ઇન્દ્ર તો ભારત રશિયા વચ્ચે. આવા જ ઘણા બધા યુદ્ધ અભ્યાસ છે. જેના પર મેં તમને કહ્યું ને કે યુદ્ધ અભ્યાસનું નામ નથી બદલાતું, ફક્ત જે દેશ સાથે થતો હોય એ દેશ સાથે ડે બાય ડે ચેન્જ થતા રહે છે યરમાં જગ્યા. તો તમારે એ પણ જોવું હોય તો એ પણ સ્ટેટિક જીકેમાં જઈને જોઈ શકો છો. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને ક્યાં સંબોધિત કર્યું? ઓપ્શન એ જવાબ જ મેં આપી દીધો છે. ઓપ્શન એ રીગા, ઓપ્શન બી વિલિનિયસ, ઓપ્શન સી હેલિસિંકી, ઓપ્શન ડી ટેલિન. તો ઓપ્શન ડી ટેલિન. ઓપ્શન ડી ટેલિન એની રાજધાની છે એસ્ટોનિયાની. બરાબર. એમણે મુલાકાત પર હતા ત્યાં એમણે ફોરમ સંબોધિત કરી હતી, જ્યાં વેપાર, રોકાણ, નવીનતા એટલે કે ટેકનિકી સહયોગ સાથે માટે વાતચીત કરી અને દ્વિપક્ષીય આર્થિક સહયોગ મજબૂત કરવામાં આ અગત્યનો ભાગ ભજવે છે. એસ્ટોનિયા, તો એસ્ટોનિયા વિશે આપણે ખબર હોવી જોઈએ કે યુરોપનો દેશ છે. રાજધાની ટેલિન. પ્રમુખ અલાર કારિસ, વડાપ્રધાન ક્રિસ્ટિન મિખાલ, ચલણ યુરો. સંસદ કઈ કહેવાય છે? તો રીગી કોગુ કહેવાય છે. મેં સ્પેલિંગ લખ્યું છે, મારાથી પ્રોનાઉન્સ ખોટો થતો હોય તો તમે યોગ્ય કરી શકો છો. એસ્ટોનિયાની સંસદ કેવી રીતે પૂછાય છે? રીગી કોગુ. વિશ્વના સૌથી ડિજિટલ દેશોમાં એક માનવામાં આવે છે એસ્ટોનિયાને, એટલા માટે અગત્યનું છે. આપણા માટે કેમ અગત્યનું છે? તો ભારત ડિજિટલ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે એટલા માટે. પછી ઈ ગવર્નન્સ અને ઈ રેસિડેન્ટી કાર્યક્રમ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નાના નાના દેશો પણ ખૂબ આગળ વધી ગયા છે. બરાબર. હજુ ભારત આપણે ત્યાંના ત્યાં જ છે. બધું ઓન પેપર હોય છે. તમને એમ લાગશે કે મેમ શું કહે છે, પણ સાચી વાત છે. બધું ઓન પેપર જ હોય છે, કશું થતું છે નહીં. આપણે એને નજરે દેખાતો હોય છે કે પુલ બનાવેલો વર્ષમાં તૂટી જાય છે, ટાંકી ઉદઘાટન કરતાની સાથે તૂટી જાય છે. તો આ ડેવલપમેન્ટ નથી. જંગલો કાપીને તમે રસ્તો બનાવો છો, એ ડેવલપમેન્ટ નથી. કેમ? કેમ કે તમને સૌને ખ્યાલ હશે કે તમે તૈયારી કરો છો તો પેપર લીક થતા હોય છે. પેપર લીક થતા હોય છે એટલે કેવું થાય છે એ તમે સૌ સમજી પણ શકો છો. તો એ પણ એક ઇન્ડિયામાં બહુ મોટો મુદ્દો બની ગયો છે. અને જે 20મી જુલાઈએ જે બાળકો સાથે થયું છે એ પણ નિંદનીય છે. રાઈટ. હું કોઈની પણ તરફેણ નથી કરતી, પરંતુ જે બાળકો છે એમની સાથે છું, કારણ કે એ ફેઝમાંથી હું પણ પસાર થયેલી છું કે જ્યારે એક્ઝામ આપીને આવતા હોય ગવર્મેન્ટ જોબ માટે અને હજુ રસ્તામાં જ વચ્ચે હોય અને એમ થાય કે પેપર લીક થઈ ગયું અને એક્ઝામ કેન્સલ કરી, ત્યારે જે લીક થવાથી અને જે મહેનત એળે ગયાથી, આપણું રેન્કિંગ સારું હોવાથી આપણને જે ફીલ થતું હોય છે એ કોઈ જ સમજી નથી શકતું. તો ભ્રષ્ટાચાર તો ભારતનો સૌથી મોટો મુદ્દો છે કે ભ્રષ્ટાચાર ખૂબ ભારતમાં બહુ જ વધારે છે. 2014 પછી ચરમસીમાએ પહોંચ્યું છે એમ કહીએ ને તો પણ ચાલશે. ચાલો હવે છોડે એ વાત, આપણે અહીંયા આપણા ટોપિક પર આવીએ. અચ્છા, એસ્ટોનિયા કયા કયા સંઘમાં સભ્ય છે? તો યુરોપિયન EU નું સભ્ય છે, નાટો નું સભ્ય છે, શેંગન વિસ્તાર છે. શેંગન એટલે એવા વિસ્તાર કે જે વિઝા વગર આવન જાવન કરી શકાય એવા એરિયાઝ હોય છે, અને યુરોઝોનમાં સભ્ય છે. યુરોઝોનમાં 22 છે. બરાબર, યાદ રાખજો. યુરોઝોન એટલે કે યુરો ચલણ અપનાવનારા દેશો. રાઈટ, યાદ રાખજો. તમને સૌને ખ્યાલ જ હશે આ પ્રશ્ન તો, કે તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026માં વિનર કોણ બન્યું? વિનર લખવાનું બન્યું, વિજેતા કોણ બન્યું લખવાનું રહી ગયું છે. ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી આર્જેન્ટિના, ઓપ્શન સી ઉરુગ્વે, ઓપ્શન ડી સ્પેન. હવે અહીંયા મેં તમને ઓપ્શન આપ્યા છે ને, બધા ઓપ્શનમાંથી તમને કંઈક નો કંઈક જવાબ મળશે. કેમ? તો હું કરાવું છું. અને છેલ્લો પ્રશ્ન મિસ ના કરતા. ઓપ્શન ડી સ્પેન બન્યું છે. તો બ્રાઝિલ સૌથી વધારે વખત વિજેતા છે
આર્જેન્ટિના સ્પેનની સામે હતું એટલે કે ઉપવિજેતા છે, અને ઉરુગ્વે સૌ પ્રથમ. બરાબર. તો તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો, એમાં આર્જેન્ટિનાને હરાવીને સ્પેન બીજી વખત જીતી ગયું છે. બરાબર. ફાઇનલ નિર્ણાયક ગોલ કોણે કર્યો હતો? તો ફોરેન ટેલોર. બરાબર. આ તમને બધી જ માહિતી જુઓ. રાઈટ. હવે ફાઇનલ ક્યાં યોજાઈ હતી? તો ન્યુયોર્કમાં. યજમાન દેશો કોણ હતા? તો 3 દેશોએ યજમાની કરી હતી: અમેરિકા, કેનેડા, મેક્સિકો. પ્રથમ વખત 3 દેશોએ યજમાની કરી હોય એવું બન્યું હતું. પ્રથમ વખત આ વખતે 48 ટીમો પણ ભાગ લેતી હતી. પ્રથમ ફીફા વર્લ્ડ કપ ક્યાં? ઉરુગ્વેમાં યોજાયો હતો. વિજેતા પણ ઉરુગ્વે હતું. સૌથી વધુ વખત બ્રાઝિલ યોજાય છે. દર 4 વર્ષે યોજાય છે ફીફા, એ તો તમને સૌને ખ્યાલ જ છે. ગોલ્ડન બોલ કોને મળ્યું છે? ગોલ્ડન બોલ તો શ્રેષ્ઠ ખેલાડી રોડ્રી સ્પેનના. ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ કરે અને કિલિયન એમ્બાપે ફ્રાન્સના. ગોલ્ડન ગ્લોવ્સ એવોર્ડ ઉનાઈ સિમોન, અને બેસ્ટ યંગ પ્લેયર પાઉ કુબાર્સી સ્પેનના. આટલી ડિટેલ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. દર વર્ષે 22 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? એટલે કે આજ રોજ રાષ્ટ્રીય ધ્વજ દિવસ, બંધારણ દિવસ, આર્મ ફોર્સિસ ફ્લેગ ડે, કે અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રીય ધ્વજ દિવસ. ડન. હવે 22 જુલાઈના રોજ 1947ના રોજ બંધારણ સભાએ ભારતના ત્રિરંગાનો સ્વીકાર કર્યો હતો, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, તમને સૌને ખ્યાલ જ હશે. રાઈટ. આ દિવસ ભારતના ત્રિરંગાના ઇતિહાસ, ગૌરવને તેના મૂલ્યને યાદ કરવામાં અગત્યનો દિવસ છે. રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ. તો ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પિંગલી વેંકા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સ્વતંત્રતા પહેલા અનેક પ્રકારના ધ્વજ હતા, પરંતુ આપણા આ ધ્વજને જેની પર ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભાએ તેને સત્તાવાર રીતે અપનાવ્યો, અને ત્યારથી રાષ્ટ્રીય ધ્વજ સ્વીકૃતિ દિવસ પણ કહેવાય છે. ત્રિરંગામાં કેસરી રંગ શૌર્ય, ત્યાગ, સાહસ. સફેદ રંગ શાંતિ, સત્ય, પવિત્રતા. લીલો રંગ સમૃદ્ધિ, વિકાસ, પ્રકૃતિ. અને અશોક ચક્ર ઘેરો વાદળી રંગ છે. 24 આરાવાળું ચક્ર છે, જે ધર્મ, ન્યાય, ગતિ, સતત પ્રગતિનું પ્રતીક છે. 7 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? અહીંયા મેં આપેલા છે આર્મ ફોર્સિસ ડે, તો 7 ડિસેમ્બરે યોજાય છે. બરાબર છે. એના વિશે તો આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ 1949માં સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્થાપના કરવામાં આવી હતી આ દિવસની. અચ્છા, 1933માં વિવિધ સૈનિક કલ્યાણ ફંડને ભેળવીને એક બનાવવામાં આવ્યું હતું. કેવું? તો આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ, અને એનું સંચાલન કેન્દ્રીય બોર્ડ દ્વારા, સૈનિક બોર્ડ દ્વારા કરવામાં આવે છે. 26 નવેમ્બર 2015 થી બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો 1949માં, એટલા માટે. બરાબર છે. હવે આપણે બંધારણની જ વાત નથી તો અગત્યની તારીખો જોઈએ તો 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાની પ્રથમ બેઠક. 29 ઓગસ્ટ 1947 ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ. અધ્યક્ષ BR આંબેડકર. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. 24 જાન્યુઆરી 1950 બંધારણ સભાના સભ્યોએ હસ્તાક્ષર કર્યા. 26 જાન્યુઆરી 1950 બંધારણ અમલમાં આવ્યું. એટલે આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ એ. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ભીમરાવ આંબેડકર. સભ્ય કોણ હતા? અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. તો જો તમને લાગ્યું હોય કે તમને મેં આમ પેન પછાડીને જોરથી નથી કહ્યું કે ચાલો જીકે જીકે જીકે, લોકો પેન પછાડીને જોરથી કહેશે, બૂમો પાડશે, મારું સ્પેશિયલ આવું કોઈ નહીં આપે. હું તમને નથી કહેતી એવી અગ્રેસિવ બનીને. મને ખબર છે કે બધા આપતા જ હોય છે, બધા જ આપે છે, પણ બૂમો પાડવાથી, લાઉડલી થવાથી કશું ફેર નથી પડતો, પરંતુ લોકોને ફેર પડે છે. રાઈટ. તો કઈ નહીં મિત્રો, હવે તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. ફરીથી નવા માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.